વાણી જો બાપુ કઈક કહે છે, સદગુરુના દેશમાં બાપુ હીરાના હાટ ભર્યા છે, ડોકે બાંધવાના હીરાની વાત નથી બાપુ. વાણી કઈક સંકેત કરતી હોય છે. આપણી જે ભાષા છે સંતોની ભાષા છે અલગ છે. હીરાના હાટ ભર્યા છે, પણ એ તો એવા લઈએ કે રૂપિયા વાળા લઈએ કે એવી વાત નથી. આ હંસલા બેઠા એની પાળ જે મોતી ચરે હવા હવા લાખના. મોતી શું છે? એક વાણી કહે છે રતન સાગરમાં રતન નીપજે મહાસાગરમાં મોતી. એક વાણી એવું કહે છે વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ. એક વાણી એવું કહે છે હંસલા હાલો હવે મોતી નહીં મળે. એક વાણી એવું કહે છે કે ગુરુ ગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. આ મોતી શું છે? આની માટે બાબુ મંથનની જરૂર છે. ભજનમાં બેઠા હોય ને, ભજનમાં ચા ની જરૂર ન પડે, બંગાવું ન આવે, હુરત નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો. ભજન એને કહેવાય. મારો દીકરો અહીં છે ને પૂછો 8મી રાત છે આજ, 8મી રાત, અને 500 કિલોમીટર કાપી કાપીનો આ મારો દીકરો આવ્યો. પૂછો તમે. એટલે હું એવું કઈ અભિમાનની પાવરની વાત નથી કરતો, પણ જેનો તાર છે ને એને 500 કિલોમીટર નહીં 5000 કાપો ને તો ઓલો કાપી નાખે. હું અહીં આવીને મેં બાપુને પૂછ્યું, બાપુ પાસે મેં ટીકડી ખાધી. બાપુ વાત તબિયત બરોબર નથી, બાપુ પાસે મેં ટીકડી લીધી. પણ અહીં આવીને તો બાપુ અમારું ચાર્જિંગ થઈ જાય. અને આમાં 5 એવા બેઠા હોય ને તમને એમ થાય કે અમારું દોણામ ગયું, અમારું રાતમાં અમારા 2 શબ્દો 2 જણાને ઉતર્યા, અમારી રાત સુધરી જાય, બસ બીજું કાંઈ છે નહીં રાત. પણ અમારો કહેવાનો મિનિંગ એ છે કાંઈક આની માટે કાંઈક મહેનત કરજો. તમે કરશો તો તમને ઉપયોગ થાય, અમે કરશું તો અમને ઉપયોગ થાય. આ સાજિંદાઓ એની રીતે મોજ કરે છે. આમને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. આ અમારા હાથ પગ છે. અને હું તો આમને કહું હજી ભગવાન આમને હજી આની કળામાં વધારો કરે, અને એમને ભલામણે કરું કે ભાઈ કોઈક સારું મોડું ગાતું હોય તો સાચવી લઈ. કારણ કે આમાં ભગવાનના નામ લેવાનું છે, કોઈ ગાળું બોલવાનું નથી. ઈર્ષા ભાવ બાપુ મટાડી દો બસ. એમાં મારો નાથ આવે આવે ને આવે. જ્યાં પ્રેમ છે ને અહીંયા પરમેશ્વરને આવવું જ પડે. જેટલા મહાપુરુષો અહીંયા આવ્યો ને બાપુ પ્રેમ ને વશ થઈને જ આવ્યો. પૈસા વાળા અહીંયા નથી આવ્યો. દુર્યોધનના 32 ભાતના ભોજન મૂકીને બાપુ વિદુરની ભાજી ખાધી. એટલે પૈસા વાળા હોય અહીંયા આવી એવો વેમમાં ન રહેવો. સુદામાના તાંદુળ ખાધા. તો આપણે અહીંયા આપણે જો પ્રેમ કરી તો આપણે અહીંયા ન આવે. એને તાંદુળ ન મળે. આખું જેને દુનિયા બનાવી છે એને તાંદુળનો શોખ હોય, પણ એનો ભાવ હોય બાપુ કે હું આ ખાઈશ ને તો આ કેટલો રાજી થાય છે. એટલે પ્રેમ છે ને અહીંયા જ મોટી વાત છે. રામ પ્રેમ છે, અહીંયા જ પરમેશ્વર આવે છે. બાકી બધી વાતો ખોટી છે. એક કડી કહીને પછી મારી વાણી જો કે સરોવર ફૂંકાઈ જાય, દુકાળ પડે ને મોતી ન જડે ને તો હંસલા ભૂખ્યા રહે, બાકી બીજું ખાય નહીં. એ જાનવર છે, તું તો માણસ છો. હુડાની વાત કરી કે ગુરુના દેશમાં આંબા આંબલી હુડા બેઠા એની ડાળ, મન વસીલા ફળ ચાખતા એને નીચે પડ્યાનો કોઈ દી કરે નહીં હાર. આમાં આપણા ગામડાના માણસો છે ને ખ્યાલ છે. હુડા નામનું પક્ષી આવે, પોપટ જેવું. એ પક્ષી રહ્યું ને એ ખેતરમાં ઉભા પાકમાં કપાનો છોડવો હોય તેમાંથી ઝીંડું પાથરું કાપી લે. બાજરો ઉભો હોય તો બાજરાનું ડુંડું પાથરું કાપી લે. અને ઝાડવા ઉપર બેહી અને પગ હારે દબાવીને ખાય. અને પગમાંથી છટકી જાય અને નીચે પડી જાય ને પછી નીચે પડેલા નહીં ન લે, પછી બીજું કાપવા જાય. આનો દાખલો બાપુ સતી તોરલે જાડેજાને કીધું. એક જાનવરને આટલી ખુમારી છે કે હેઠે પડેલું નથી અડતો ને તું તો માણસ છો. બાપુ જો પાથીએ તેલ નાખ્યા તઈ નકર આ જાડેજા કઈ એટલા બધા હારા નહોતા. આવી બધી વાત કરીને છતાંય હગડગ થતું હતું. કોને? જેસલને. પછી તોરલને એમ થયું હજી આને હજી 100% નક્કી નથી થતું. પછી બાપુ છેલ્લી ઘડીમાં તોરલે જાડેજાને કીધું કે જાડેજા હવે કે હાલો ગુરુના દેશમાં કરીએ આપણે દિલડા કેરી વાત. અરે મારા રામ ભજન તો ભજન છે. રામ મલપાથી આમ ઉભરા આવવા માંડે. કોને ગઈ ભલામણ? ક્યાંક તો અમારો દીકરો કાલ ભેગો હતો, તમે જુઓ તો કેડિયું ઉભરે ને પણ કોશ ગળી ગયેલા એમ બેઠેલા. કોઈ હલે અક્ષલે 5-8 મણની વસ્તી છે, પણ હલે નહીં. આપણે એમ થાય કરે સારું આમાં શું જોતું છે? આમ કાંઈક તો મારી પાસે આંટો પડવો જોઈએ. ગરબા ગાયા, માતાજીના ભેળિયા ગાયા, ભજન ગાયા, વાતું કરી, હલ્યા જ નહીં. પાઈ ગયા પછી એમ ભજન વાળા હોય અહીંયા બાપુ ભજન થાય ને અહીંયા ભજનની મજા આવે. રાત વહી જાય ખબર ન પડે.